यस फ्रेंड्स, गुड मॉर्निंग। नाम से अमर गज्जर, हूँ नॉर्थ गुजरात थाराथी बिलोंग करूँ છું। મિત્રો, આજે હું તમને કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ વિશે વાત કરવા જઈ રહ્યો છું। યસ, અને કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ છે શું? યાની કે આ પ્રોગ્રામને અમે કહીએ છીએ CEO, કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ ઓપોર્ચ્યુનિટી, ગ્રાહક સશક્તિકરણ, રાઈટ? અને ગ્રાહક સશક્તિકરણ છે શું એના વિશે હું તમને વાત કરી રહ્યો છું કે આ ધરતી ઉપર હરેક ઇન્સાન જે શ્વાસ લઈ રહ્યો છે, કામ કરે છે પોતાના સપનાઓ માટે। યસ, એ વ્યક્તિ કામ કરે છે પોતાના સપના એમ કે ડ્રીમ માટે। હરેક વ્યક્તિનું ડ્રીમ હોય છે મારી જોડે લક્ઝરિયસ ગાડી હોય, હરેક વ્યક્તિનું ડ્રીમ હોય છે મારી જોડે લક્ઝરિયસ મકાન હોય, હરેક વ્યક્તિ એવી આશા રાખતો હોય છે કે મને સ્વસ્થ જીવન મળે, યાની કે નિરોગી જીવન મારું હોય। આવી હરેક વ્યક્તિનું ડ્રીમ હોય છે। હરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને માનસિક શાંતિ હોય, જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના હોય। સાથે સાથે હરેક વ્યક્તિ ઈચ્છે છે કે મને ટાઈમ ફ્રીડમ મળે ધંધા અને નોકરીમાંથી, રાઈટ? હરેક વ્યક્તિ એવું ઈચ્છતું હોય છે કે મારું માન સન્માન હોય સમાજની અંદર, પરિવારની અંદર, ગામની અંદર। હરેક વ્યક્તિ ઈચ્છા રાખતો હોય છે મને ફાઇનાન્શિયલ સિક્યોરિટી હોય કે ધરતી ઉપર હું ના રહું તો બી મારા પરિવારને આવક આવતી હોય, રાઈટ? હરેક વ્યક્તિ ઈચ્છા રાખતો હોય છે કે મારા મા બાપ, મારા વાઈફ માટે, પોતાના પરિવાર માટે, યાની કે ઘરેણા બનાવવું, આવી ઈચ્છા હોય છે। હરેક વ્યક્તિ ઈચ્છા રાખતો હોય છે કે મારા બાળકો સારામાં સારી સ્કૂલની અંદર એજ્યુકેશન એટલે કે શિક્ષણ લે, રાઈટ? આવા હરેક ઇન્સાનના સપના હોય છે આ ધરતી પર જે શ્વાસ લઈ રહ્યો છે, રાઈટ? પરંતુ આ બધા જ સપનાઓ પૂરા કરવા માટે તમારે મારે શાની જરૂર પડે છે? પૈસાની। સાચી વાત? યસ, હરેક ઇન્સાનને આ સપનાઓ સુધી પહોંચવું છે તો એના માટે પૈસાની જરૂર પડે છે। પરંતુ આ પૈસા શું તમને લાગે છે કે જે આપણે અત્યારે જોબ કરી રહ્યા છીએ અથવા જે નોકરી કરી રહ્યા છે આની અંદર પૂરા થાય છે કે? લગભગ ક્યારે પૂરા થઈ શકતા નથી। સાથે સાથે જે આપણે પોતાનો ધંધો કરી રહ્યા છીએ ટ્રેડિશનલ માર્કેટમાં, આ ટ્રેડિશનલ માર્કેટની અંદર જે ધંધો કરી રહ્યા એમાંથી બી 90% લોકો આ સપનાઓ પૂરા કરી શકતા નથી। આ બધા જ સપનાઓ ધરતી પર 10% લોકો જ પૂરા કરે છે, રાઈટ? તો 90% લોકો આ સપનાઓ ક્યારે પૂરા કરી શકતા નથી। પરંતુ આજે હું તમને એવો બિઝનેસ પ્રોજેક્ટ બતાવું છું કે બિઝનેસ પ્રોજેક્ટ થકી હરેક ગ્રાહક આ સપનાઓ સુધી પહોંચી શકે છે અને એ માટે હું રસ્તો બતાવી રહ્યો છું। યસ, અને રસ્તો છે શું કે આજે તમે જો કે તમે હું જે જોબ કરી અથવા ધંધો કરી અને કમાઈએ છીએ પૈસા, રાઈટ? પરંતુ આ પૈસાથી આપણે શું કામ કરીએ છીએ? પોતાના જિંદગીનો ખર્ચ કરીએ છીએ। શું કરીએ છીએ? ખર્ચ કેવો કરીએ? સવાર પડે એટલે પેસ્ટ વાપરીએ, સાબુ, શેમ્પુ, તેલ, ચા, કોફી, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, કચરા પોતાનું, સંડાસ ક્લીનર, એગ્રીકલ્ચર, કોસ્મેટિક, હેલ્થ, આ બધો જ આપણો ખર્ચ છે। આ ખર્ચ એવો છે કે આ પૈસા હોય કે ના હોય આ પૂરો કરવો પડે છે। પરંતુ આ ખર્ચ તમારો મારો પરિવાર પેઢીઓથી કરે છે, પરંતુ આજ દિવસ સુધી આ ખર્ચમાંથી ક્યારે આવક આવી ખરી ઘરે? બિલકુલ નહીં। જે બી ખર્ચ કરી રહ્યા છીએ એનાથી શું તમારા મારા હેલ્થને કોઈ ફાયદો કરે? તો બી કાંઈ નથી। તમારો મારો જે ખર્ચ છે તમારો મારો વેપાર ગણાય કરી તો બી નહીં। આમાંથી તમને મને કોઈ પ્રોફિટ નથી, જેના કારણે આપણા સપનાઓ સુધી પહોંચી શકતા નથી। તો કેમ આમાંથી આપણને કોઈ પ્રોફિટ નથી? એના માટે એક સિસ્ટમ કામ કરે છે અને સિસ્ટમને કહેવાય છે ટ્રેડિશનલ માર્કેટ। શું કહેવાય છે? ટ્રેડિશનલ માર્કેટ। હવે ટ્રેડિશનલ માર્કેટની અંદર તમે જોવા જો તો તમારો મારો જે ખર્ચ કરીએ છીએ એ ખર્ચ કરવા જઈએ છીએ ત્યારે તમે એક ગ્રાહક બની જઈએ છીએ, કન્ઝ્યુમર બની જશે, રાઈટ? અને ગ્રાહક રૂપે આજે તમારા મારા ઘરે અગર કોઈ સાબુ થઈ રહ્યો, શેમ્પુ થઈ રહ્યું તો આપણે લેવા ક્યાં જઈશું? દુકાન ઉપર। દુકાન ઉપર જ્યારે લેવા જઈએ છીએ તો દુકાનવાળો વસ્તુ બનાવતો નથી તો કોઈ હોલસેલ વાળા જોડે જાય છે, એ વ્યક્તિ કોઈ ડીલર કન જશે, એક વ્યક્તિ કોઈ સબ ડીલર કન જશે, એ વ્યક્તિ કોઈ CNF એજન્ટ જોડે જશે, એજન્ટ જશે સેલ મેન્યુફેક્ચરિંગ કંપની। યસ, તમારા મારા ઘરે જે બી પ્રોડક્ટ્સ આવે છે આ સિસ્ટમથી આવે છે કે બીજી કોઈ સિસ્ટમ છે? આ સિસ્ટમને કહેવાય છે ટ્રેડિશનલ માર્કેટ। આ સિસ્ટમ થકી જ આપણા ઘરે પ્રોડક્ટ્સ આપે છે અને આ પ્રોડક્ટ સિસ્ટમની અંદર વસ્તુ કોણ બનાવે છે? કંપની। યુઝ કોણ કરે છે? ગ્રાહક। તો કંપની બનાવે છે, ગ્રાહક વાપરે છે। તો કંપની બનાવે છે કોના માટે? કંપની ગ્રાહક માટે બનાવે છે, પણ છતાં બી કોઈ કંપની તમને મને સીધી પ્રોડક્ટ્સ આપતી નથી, લેવા જો તો બી આપતી
નથી. એટલા માટે સિસ્ટમની અંદર કોઈ પણ કંપની 40 રૂપિયામાં વસ્તુ બનાવે છે નફા સાથે, અને જ્યારે આ લોકો ના ત્યાં ફરતી ફરતી અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે આપણે એ જ વસ્તુના કેટલા ચૂકવવા પડે છે? 100 રૂપિયા. યસ, આ લોકો કોઈ ખોટા નથી. આ લોકો લાખો રૂપિયાના પોતાના પૈસા લગાવ્યા ધંધાની અંદર, જેના કારણે કંપની અમને હિસ્સો આપે છે. એટલે 40% રૂપિયા કંપનીએ વચેટ ઘેરા ચડાવી દે છે, જેને મિડલમેન કહીએ છીએ. અને આ લોકોનો ધંધો વધે એટલા માટે કંપની 20% રૂપિયા જાહેરાત એટલે કે એડવર્ટાઇઝ કરવા માટે. હવે એડ કરવા માટે કોણ આવશે? કોઈ સેલિબ્રિટી યા ક્રિકેટર? શું એ લોકો હકીકતમાં પોતાના ઘરે પ્રોડક્ટ્સ વાપરે છે? બિલકુલ નહીં. એમને જરૂર છે, પણ આ પ્રોડક્ટ્સ વાપરતા ને સારી ક્વોલિટીની વાપરતા હોય છે. પણ આ લોકોને તે મફતની અંદર જાહેરાત કરવાના 20% મળી જાય છે. અને આપણા ઘરે બધી જ પ્રોડક્ટ્સ 90% પ્રોડક્ટ જાહેરાતથી આવે છે. તો 40 ને 20 60%. આ 60% રૂપિયા કોના ખિસ્સામાંથી ગયા? હરેક ગ્રાહકના ખિસ્સામાંથી. અને હરેક ગ્રાહકના ખિસ્સાની અંદર તે 60% રૂપિયા ગયા, જેના કારણે આ બધા જ લોકો એવા છે કે આમાંથી કોઈને કોઈ પ્રકારના સપનાઓ પૂરા કરી રહ્યા છે, પરંતુ આ વ્યક્તિના સપના ક્યારે પૂરા થતા નથી. તો આ સિસ્ટમને તમે તપાસ કરો. આનો મેન હીરો કોણ છે? ગ્રાહક અને કંપની, રાઈટ? પણ આ ગ્રાહકની આજે હાલત જુઓ તો કેવી છે? રાજા જેવી તો રહી નથી, રાઈટ? કેમ કે આપણા 60% રૂપિયાથી આ લોકો અમીર બની ગયા, પરંતુ આ લોકો પોતાના ધંધામાં ઇન્વેસ્ટ કરી બેઠા એટલે એમનો હિસ્સો લઈ રહ્યા, કારણ કે સિસ્ટમનો હિસ્સો છે, રાઈટ? હવે 60% રૂપિયા કોઈ નાની ચીજ નથી. આજે કોઈ પણ કસ્ટમરનો પોતાના ઘરે 5000, 10000, 15000 કે 20000 રૂપિયાનો ખર્ચ હોય તો અહીંયા હું 10000 ગણું છું. આ 10000 નો ખર્ચો તો અહીં જગ્યા ઉપર કરીએ છીએ. હવે 10000 નો ખર્ચ જોવા જઈએ તો કંપની કેટલા બને છે? 4000 માં. અને ગ્રાહક સુધી પહોંચે એટલે કેટલા રૂપિયા થશે? 10000 રૂપિયા. તમે વિચાર કરી શકો છો, 10000 એ 60% પ્રમાણે આ લોકોના ઘરે કેટલા થશે? 6000 રૂપિયા મહિને. 12 મહિને કેટલા થશે? 72000 રૂપિયા. અને 100 વર્ષે કેટલા થશે? 72 લાખ રૂપિયા. અને 72 લાખ રૂપિયા તમે ખાલી 10000 વિચાર કરો, આ લોકોના ઘરે જઈ રહ્યા છે. તો આ લોકોની લાઈફ જુઓ, આ લોકોની જુઓ. યાની કે ખર્ચ કરવાવાળો દુઃખી, ધંધો કરવાવાળો સુખી. તો શું મિત્રો ખર્ચ કરવો જોઈએ, ધંધો કરવો જોઈએ? યસ, ધંધો કરવો જોઈએ. કેમ કે ધંધાની અંદર પાવર છે. પણ જ્યાં ધંધાનું નામ પડે છે એટલે આપણા બધાની અંદર મગજની અંદર ઊભું થાય કે રૂપિયા વગર કોઈ ધંધો થતો નથી. અને માર્કેટમાં કોઈ ધંધો નહીં રૂપિયા વગર. કેમ કે ધંધો કરવા માટે પૈસા જોઈએ. હવે જે તમારે મારે અગર પર ડે 1000 રૂપિયા કમાવા છે તો 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. અને પર ડે તમારે 10000 રૂપિયા કમાવા છે તો કમસે કમ 1 કરોડ ઉપરનું રોકાણ કરીને બેસો તો જ તમારા મારા ઘરે આવક આવે છે, રાઈટ? હવે તમે રોકાણ કરો છો એટલે તમારે દુકાનની જરૂર પડે, ગોડાઉનની જરૂર પડે, ઓફિસની જરૂર પડે, તમારે મારે માલ સ્ટોક રાખવો પડે. આ બધું થાય એટલે ઉઘરાણીની ચોપડો બી લાવવો પડે. યસ, સાથે સાથે તમારો મારો ધંધો શરૂઆત થાય એના બાદ તરત માર્કેટમાં હરીફાઈ વાળા લોકો બી બેઠા છે. અને હરીફાઈ માર્કેટમાં ચાલુ થાય જેના કારણે આપણે રિસ્ક કેટલું થઈ ગયું? 100% રિસ્ક થઈ ગયું. યસ, અને 100% રિસ્ક થઈ ગયું, જેના કારણે બધા લોકો ધંધા તરફ જઈ શકતા નથી. રિસ્ક વધે એટલે આપણે બધાને ખબર છે કે બીપી બી વધે અને ડાયાબિટીસ બી વધે. એની પાછળનું કારણ છે આ, રાઈટ? પણ આજે હું તમને એક પ્રોજેક્ટ બતાવ્યો જેની અંદર તમારે કોઈ દુકાનની જરૂર નહીં, કોઈ ગોડાઉનની જરૂર નહીં, કોઈ માલની જરૂર નહીં, કોઈ ઉઘરાણીની જરૂર નહીં, કોઈ હરીફાઈ નહીં. તો તમને મને રિસ્ક શું? ઝીરો, કોઈ રિસ્ક નહીં, રાઈટ? જે આજે હું પ્રોજેક્ટ બતાવ્યો જે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે. યસ, અને જે અમે જે વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાથે સંકળાયા એ પ્રોજેક્ટનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. યસ, અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનો મતલબ એ છે કે કંપની સીધી ગ્રાહક સાથે, ગ્રાહક સીધો કંપની સાથે, કોઈ મિડલમેન નહીં, કોઈ જાહેરાત નહીં. અને 60% રૂપિયા તમારા મારા ખિસ્સાના જે જઈ રહ્યા હતા મિડલમેનમાં એડવર્ટાઇઝ સીધા આ વ્યક્તિના ઘરે આવે તો આ વ્યક્તિની લાઈફ કેવી બને? યસ, આ વ્યક્તિની બી લાઈફ બની શકે. કેમ કે 60% રકમ કોઈ નાની ચીજ નથી, રાઈટ? તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એ આવનારા સમયનું બહુ મોટું ફ્યુચર છે. ગૂગલની અંદર તમે સર્ચ કરશો તમને ખબર પડશે ઇન્ડિયા ફ્યુચર 2025, તો તમને ડાયરેક્ટ સેલિંગ ગૂગલ બી બતાવશે. હું એના વિશે વધારે વાત નહીં કરું, પણ તમને મને જે ડાયરેક્ટ સેલિંગ કોન્સેપ્ટની અંદર મદદ કરી એક કંપનીનું નામ છે વેસ્ટીજ. યસ, એનું નામ છે વેસ્ટીજ. વેસ્ટીજ છે શું?
સૌથી પહેલા ગર્વની બાબત એ છે કે આપણી ભારતની કંપની છે, ઇન્ડિયન છે, સ્વદેશી છે. 2004માં શરૂઆત કરી હતી, આજે 20 વર્ષ ઓલરેડી પૂરા થઈ ચૂક્યા છે. સાથે સાથે વેસ્ટેજ કે છે કે તમારા ઘરે જે જીવન જરૂરિયાતની જે પ્રોડક્ટ્સ વપરાય છે, સાબુ, શેમ્પૂ, તેલ, ચા, કોફી, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, આ બધી જ ચીજ હું બનાવું છું. અને સાથે સાથે મહત્વનો ફાયદો આપ્યો કે બધી જ પ્રોડક્ટ્સ ઓર્ગેનિક બેઝ ઉપર બનાવું, જેના કારણે આપણા હેલ્થને કોઈ નુકસાન થશે નહીં. સાથે સાથે વેસ્ટેજ ઇન્ડિયા સિવાય દુનિયાના 9 કન્ટ્રીમાં વર્ક કરી, જેની અંદર દુબઈ, નેપાળ, બહેરીન, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, ઓમાન, થાઈલેન્ડ, કુવેત, ઘાના, આવા અલગ અલગ કન્ટ્રી અંદર તમને ધંધો કરવાની બી તક આપે છે. યસ, ₹1 રોકાણ કર્યા વગર. રાઈટ? તો કઈ રીતની આપણે હું તમને વાત કરું તો વેસ્ટેજ શું કહે છે, તમે મારી સાથે, હું તમારી સાથે, કોઈ મિડલમેન ને, તમારા ખિસ્સાના 60% રૂપિયા જાય છે. હું તમને અલગ અલગ પ્રકારે પાસા આપીશ, 9 પ્રકારે પાસા આપીશ. પણ 9 પ્રકારે અત્યારે હું વાત કરીશ નહીં. પણ અગર તમે 60% રૂપિયા હવે બચાવવાની કોશિશ કરો છો, 60% રૂપિયા બચાવવા માટે તમારે એક તમારું આધાર કાર્ડ આપવાનું છે કેવાયસી માટે, જેના આધારે અહીંયા મોબાઈલ નંબર આપશો, જેના આધારે 8 અંકડાનો તમારો રજીસ્ટ્રેશન કોડ આવશે, જેના આધારે વેસ્ટેજને ખબર પડે તમે વેસ્ટેજના ડિસ્ટ્રીબ્યુટર બની ગયા. રાઈટ? અને તમારા 60% રૂપિયા જાય છે, એમાં પહેલો પ્રોફિટ વેસ્ટેજ તમને આપશે ડિસ્કાઉન્ટ. યસ, આજે માર્કેટ વાળા લોકો ક્યારે ડિસ્કાઉન્ટ આપે ખરી? લગભગ મોલમાં 2 થી 5%, બાકી ક્યાં વધુ. અહીંયા તમને 10% થી માંડી અને 20% ડિસ્કાઉન્ટ આપે છે. સેકન્ડ નંબરનો ફાયદો આપે છે કેશબેક. આજે માર્કેટમાં ક્યારે કોઈ વ્યક્તિ તમને મને કેશબેક આપતો નથી. અહીંયા તમને 5% થી લઈ અને 16% કેશબેક મળશે. યસ, ત્રીજા નંબરનો તમને પ્રોફિટ આપે છે પ્રોડક્ટ ફ્રી. જે બી તમારું બિલિંગ છે એના ઉપર 10% પ્રોડક્ટ ફ્રી. અગર તમારું બિલિંગ 10,000 નું છે, 1,000 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી આપશે. 5,000 તો 500 ની, 2,000 તો 200 ની. આ લોકો ક્યારે 10% કોઈ પ્રોડક્ટ ફ્રી આપતા. ચોથા નંબરનો ફાયદો તમને આપે છે કે ઓફર આપે છે. તમે દર મહિને દુકાનના વફાદાર કસ્ટમર છો, દર મહિને અહીંયા લેવા જશો તો આ દુકાનવાળા લોકોએ તમને મને શું આપ્યું આ દિવસ સુધી? કાંજીથી એક ડાયનો ડટ્ટો, અહીંયા કેલેન્ડર. રાઈટ? પણ અહીંયા વેસ્ટેજ તમને કહે છે કે અગર તમારો 100 PV નો સામાન, યાની કે અમારી ભાષામાં 3500 રૂપિયાથી માંડી અને 4,000 રૂપિયાનો સામાન તમે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, કે 4 મહિના લાવશો તો 5મા મહિને તમને 2500 રૂપિયાનું પ્રોડક્ટ્સ તમારી મનગમતી ફ્રી આપશે. યસ, આ વન ટાઈમ સ્કીમ નહીં, 4 મહિને લાવો, 5મા મહિને ફ્રી, આજીવન ચાલે છે. 5મા નંબરનો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો આપે છે કે બધી જ પ્રોડક્ટ્સ 100% મની બેક ગેરંટી છે. યસ, માર્કેટમાં કોઈ મની બેક ગેરંટી નહીં આપે મિત્રો. અહીંયા બધી જ પ્રોડક્ટ તમને મની બેક ગેરંટી છે કે યુઝ કરેલી 20% વાપરો, સારી ન લાગે તો રાઈટ રીઝન સાથે તમે જમા કરાવીને પૈસા રિટર્ન લઈ શકો છો. યસ, તો દુકાન બદલવાથી તમને કેટલા ટકાનો પ્રોફિટ થયો? 45%. યસ, અને 45%નો પ્રોફિટ તમને થયો. માર્કેટની અંદર આ પ્રોફિટ થાય ખરો? બિલકુલ નહીં. હવે 45% તમને પ્રોફિટ થયો ક્યારે થયો કે તમે તમારો ઘર ખર્ચ 4,000 રૂપિયાનો માર્કેટમાંથી બંધ કરી અને વેસ્ટેજમાંથી વાપરે તમને 45%નો પ્રોફિટ થયો. યસ, આ 45%નો પ્રોફિટ થયો બીજા લોકોને વાત કરાય અને બીજા લોકોને તમે વાત કરશો તમારો ધંધો બની જાય. વેસ્ટેજ તમને તક આપે છે બિઝનેસ કરવાની. અગર તમને આ પ્રોડક્ટ સારા લાગે તો તમારે 10 લોકોને વાત કરવાની, ખરાબ લાગે તો 20 લોકોને વાત કરવાની. રાઈટ? હવે તમે તમારા આજુબાજુમાં 10 પરિવારને વાત કરો છો તો 10 પરિવારને વાત એટલા માટે કરો તેને 45%ની બચત થાય. તો તમે તો સારું કામ કરી રહ્યા છો. અને 10 લોકો બી તમારી જેમ 4,000ની પ્રોડક્ટ્સ વેસ્ટેજમાંથી વાપરે છે તો 40,000 રૂપિયાનો બિઝનેસ થાય આપણો. આ 40,000 નો બિઝનેસ થયો તો આમાં કોઈ દુકાન નહીં, ગોડાઉન નહીં, આપણી ઓફિસ નહીં, છતાં બી આપણા ઘરે 10% પણ 4,000 રૂપિયા આવે તો આપણી પ્રોડક્ટ શું થઈ? ઝીરો. યાની કે આપણો ખર્ચ ઝીરો થઈ ગયો 10 લોકોને વાત કરવાથી. હવે 10 લોકો બી પોતાના ખર્ચને ઝીરો કરવા માંગે છે તો 10 લોકો બી 10 લોકોને વાત કરો, 100 લોકો થઈ ગયા. આ 100 લોકો ખાલી 4,000 રૂપિયાના પ્રોડક્ટ અહીંથી વાપરે છે તો 4 લાખ રૂપિયાનો ધંધો થયો અને ઘરે 40,000 રૂપિયા 10% પ્રમાણે આવે. આજે તમે જોઈ શકો છો મિત્રો, 4 લાખનો જે ધંધો થયો નથી દુકાન નહીં, ગોડાઉન નહીં, ઓફિસ. કેમ કે 21મી સદીનો બિઝનેસ છે. રાઈટ? કેમ કે એવા ઘણા બધા ધંધાઓ ચાલી રહ્યા છે જે લોકો આજે અમીર છે નેટવર્કના કારણે છે. તો વેસ્ટેજ તમને મને એક નેટવર્ક બનાવવાની તક આપે છે. રાઈટ? અને આ માર્કેટમાં આજે 40,000 રૂપિયાની જોબ
બહુ જૂજ માત્ર લોકો કરતા હોય છે. હવે તમે જેમ 40,000 રૂપિયા કમાતા કે આ લોકોની બી ઈચ્છા હોય ત્યાં જવાની, તમે એને મદદ કરીએ છીએ તો આ લોકો આગળ વધવાના છે. અને આ લોકો બી 10 લોકોને વાત કરતો 1,000 લોકો થયા, 1,000 લોકો ખાલી 4,000 ની પ્રોડક્ટ વાપરે તો બી 40 લાખ રૂપિયાનો બિઝનેસ થાય આપણો. અને 10% પ્રમાણે 4 લાખ રૂપિયા આપણે ઘરે આવે. 4 લાખ રૂપિયા આવે તો તમે લક્ઝરીસ ગાડી બી લઈ શકો છો, લક્ઝરીસ મકાન બી બનાવી શકો છો, સ્વસ્થ જીવન બી તમારું બને, માનસિક શાંતિ હોય, ટાઈમ ફ્રીડમ થઈ જાય, માન સન્માન આપણી વધે, ફાઇનાન્શિયલ સિક્યોરિટી વધી. આ બધું જ તમે એનું ફીલ કરી શકે. કેમ કે સપનાઓ એક જ ઇન્ડસ્ટ્રી થકી પૂરા છે, એ છે નેટવર્ક માર્કેટિંગ. કારણ કે જે વ્યક્તિએ નેટવર્ક બનાવ્યું એ જ વ્યક્તિ સપનાઓ પૂરા કરી શકે. બાકી આ ધરતી ઉપર કોઈ એવો બિઝનેસ નથી કે નેટવર્ક પર ચાલતો હોય. કાં તો કોઈના નેટવર્કમાં કામ કરો, અહીંયા પોતાનું બનાવો. અગર પોતાનું બનાવશો તો તમે તમારો બિઝનેસ કરી શકો છો. આ 40 લાખની જગ્યાએ તમે 2 વર્ષ સુધી બી તમારું 10 લાખનું ટર્નઓવર થવા મળ્યું તો બી 1 લાખ રૂપિયા આપણી આવક આવી શકે 2 વર્ષ પછી. અને 2 વર્ષ પછી તમે વિચાર કરી શકો કે લાઈફ કેવી છે. આ બધું જ મળી શકે છે તમને. મને અગર કોઈ ઇન્ડસ્ટ્રી આપતી હોય ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, એમાં બી વેસ્ટેજ પહેલી એવી ઇન્ડિયન કંપની છે કે વર્લ્ડની અંદર 1 થી જે 100 ડાયરેક્ટ સેલિંગ કોન્સેપ્ટ ચાલે છે એમાં 38મા ક્રમ પર છે વર્લ્ડ લેવલ. પહેલી એવી ઇન્ડિયન કંપની છે. તો આપણા માટે તો ગર્વની બાબત છે, રાઈટ? તો અગર તમે પ્રોડક્ટ્સને યુઝ કરવા માંગો છો તો તમને 45% પ્રોફિટ થશે. અને આના માટે હું તમને સર્વિસ આપીશ. અગર તમે બિઝનેસ કરવા માંગો છો તો તમારે અહીંયા 1-2 કમિટમેન્ટ કહેવાય કે લેવા પડશે. અગર ધંધો કરવો છે તો પહેલું કમિટ એ કે તમારે શીખવું પડશે, મીટિંગ, ફંક્શન, સેમિનારમાં આવવું પડશે, વિનિંગ ટીમના ટૂલ્સને વાપરવા પડશે, વિનિંગ ટીમની સીપી સબસ્ક્રાઇબ કરવી પડશે, રાઈટ? તો આ અમુક કમિટમેન્ટ થકી આપણે આપણો બિઝનેસ બી કરી શકીએ છીએ, રાઈટ? આ બંને ઓપ્શન તમારે જોડે છે કે શરૂઆત સર્વિસથી બી કરી શકે છે અને ધંધા થકી બી કરી શકે છે, રાઈટ? તો આ ઇન્ડસ્ટ્રી થકી આજે મારી લાઈફ તો ઓલરેડી બદલાઈ ચૂકી છે. આપ બી અગર મિત્રો લાઈફ બદલવા માંગતા હોય, ઇન્ડસ્ટ્રી થકી વધારાની માહિતી લેવા માંગતા હોય તો જે વ્યક્તિ તમને વિડીયો ક્લિપ મોકલે છે એ વ્યક્તિનો અચૂક કોન્ટેક્ટ કરજો, અથવા તમે મારો બી કોન્ટેક્ટ કરી શકશો. કેમ કે આ ઇન્ડસ્ટ્રી થકી કહેવાય ને કે મારા જેવા હજારોની લાખો લોકો આ ઇન્ડસ્ટ્રી થકી આજે સક્સેસફુલ બન્યા છે. થેન્ક યુ, વિશ યુ વેલ.